વાહ વાહ બહેન વાહ. ઘણા વર્ષો થયા પણ રસોઈનો સ્વાદ તો એવો ને એવો જ રહ્યો. અરે ભાઈ, જમનાર અને જમાડનાર એ બેવની ભાવના સાચી હોય તો રસોઈ સ્વાદિષ્ટ લાગે જ ને. તમારી વાત બિલકુલ સાચી છે બેન. જુઓ ને, કેટલા દિવસ થયા પણ કંઈ જ ખબર ન પડી. હવે જો તમે અમને રજા આપો તો અમે જેતપુર જઈએ. એટલી શી ઉતાવળ બસ છે બેન, ભાઈ? બસ. હા, ઘણા વર્ષે આવ્યો છે તો થોડા દી રોકાઈ જા ને. ઘણો રોકાયો, હવે કારોબાર પણ સંભાળવાનો રહ્યો ને. બાપુ, ઘણા વર્ષે હું ફઈબાને ત્યાં આવી છું. હું તો રોકાઈશ. હા દેવજી, કેસર ભલે અહીંયા રોકાતી. એ થોડા દી અહીંયા રહેશે તો મને ગમશે. ઠીક છે, જેવી તમારી મરજી. ટાળી ને કેસર બંને ભલે અહીંયા રોકાતા. હું ને વિક્રમ આવતીકાલે જઈશું. કેમ વિક્રમ? હા હા હા. શું વાત છે વિક્રમ? કાળુ, આવતીકાલે હું મારે ગામ જઈ રહ્યો છું. ભેરુબંધ, હવે બધી જ જવાબદારી તારે માથે છે. તને જોઈએ એ તું માંગી શકે છે અને તને જોઈએ એટલા પૈસા પણ હું તને આપીશ. પણ કાળુ, હવે ચંદનને ખતમ કરવાની જવાબદારી તારે માથે છે. કેમ એટલી વારમાં રીસાઈ ગયો? વાટ જોઈ કરી એટલી ને? અરે વાટ જોવા તો ત્યાં સુધી તૈયાર છું જ્યાં સુધી તું પાણીતર ઓઢીને મારો સંસાર સજાવવા આવી પગે. પણ જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી છોકરીઓની આદત જ હોય છે કે પ્રેમીઓને વાટ જોવડાવે. ના ના, એવું નથી. હું તો ક્યારની આવી ગઈ હોત. પણ આજે બાપુએ ગામ પાછા જવાની વાત કરી. એટલે શું તું? હા, અરે તારાથી અળગા થવાનું કોઈ દી ના ગમે. મેં તો બાપુને સાફ સાફ જણાવી દીધું કે ઘણા વર્ષો પછી ફઈબાન ત્યાં આવી છું. હું તો અહીંયા રોકાઈશ. એમ? હા, વીરપુર છોડવાનું મન જ નથી થતું. મને તો આ વાતાવરણ ખૂબ જ ગમે છે. ખાલી વાતાવરણ જ ગમે છે? હા, આ ડુંગરાઓ, આ નદી, આ ફૂલો. કહું છું, આ બધું તારા ગામમાં નથી? છે ને, પણ આ બધું હોવા છતાં ત્યાં એક વાતની કમી છે જેમાં હું નજરાઈ ગઈ છું. કઈ વાતમાં નજરાઈ ગઈ છું? ભારે કરી દીકરા, તે તો ભારે કરી. મેં તને વીરપુર એટલા માટે મોકલ્યો તો કે ઓલી ગંગા ડોસી ઉપર સારી છાપ પાડ અને ઓલી કેસરને ફસાવે. ન તો કેસરને ફસાવી શક્યો કે ન તો ઓલી ડોસી ઉપર સારી છાપ પાડી શક્યો. બે માંથી એકે ન કરી શક્યો ડોબા. અરે બાપુ, ઈ ડોશી પર તો મેં ઘણી સારી છાપ પાડવાની કોશિશ કરી, પણ ઈ ગંગા ડોશી ઈ તો મને વિક્રમને બદલે ચક્રમ જ કયા કરતી હતી. અને બાપુ, ઈ કેસરને ફસાવવાની મેં ઘણી કોશિશ કરી, પણ ઈ કેસર તો ઓલા ચંદનના પ્રેમમાં એવી ડૂબી ગઈ હતી કે એને કોઈ બીજું દેખાતું જ નહોતું. બાપુ, મને તો ડર લાગે છે આ દેવજી કાકા દીકરીનું મન રાખવા હાટું ક્યાંક એના લગ્ન ઓલા ચંદન હારે જ ન કરાવી દે. હવે ફિકર કરમાં દીકરા, આ તારો બાપ કાચી માટીનો નથી. મારું નામ ધનજી છે, ધનજી. કઈક ના ધનોત પનોત કાઢી નાખ્યા છે. દેવજીએ મને વચન આપ્યું છે, વચન મુક્ત કરું ને તો જ બીજે પરણાવી શકે. પણ દીકરા, ડર ઈ વાતનો છે કે ઓલો ચંદન એને ક્યાંક ભગાડી ન જાય. ચંદન જીવતો રહેશે તો કેસર એની સાથે ભાગશે ને બાપુ. બોલો કાળુ, મોકો મળતા જ એનું ખૂન કરાવી દેશે. તો ભારી દુકાળ પડ્યા. કૂતરાને પીવા પાણીનું ટીપું નથી મળતું, તઈ માણાને ક્યાંથી મળે? બહુ ગરમી, બહુ ગરમી. ઓહો, અરે ઓહો, ટાઢી બાઈ તો નહીં. એની તમને કેવી રીતે ખબર પડી કે હું જ છું? પેલા ન પડી, પટી પડી.
આ તમારી પડખેથી નીકળ્યો ને તઈ બરફની પાઇપ ને અડી ગયો હું, એવી ટાઈઢક થઈ. અને તમને તો ખબર છે હું રહ્યો મફત, અને મફત ને ટાઈઢક થાય કે તરત ઊભો રહી જાય. આ આટલું બધું હું ઉપાડ્યું છે નાની ઉંમરમાં. અરે તો અમારા કેસરબા છે ને હં. એમણે કીધું કે આ લઈ આવો, પેલું લઈ આવો, ઓલું લઈ આવો, ઓહો. એટલે અમારે લાવવું તો પડે જ ને. સાચી વાત છે. અને શેઠાણીઓનું આ જ દુઃખ ઈ દાસીઓને કીધા જ કરે કે આ લ્યાય, ઓલું લ્યાય, પેલું લ્યાય, છેલ્લું લ્યાય. પણ ઈ એમનો વિચાર કરે કે નાજુક નમણી રૂપાળી દાસીઓના ટુમડા હાથ વજનથી ઉતરી જશે, અને તમે મારી હયાતીમાં અને આવા ચોરને કાંધ મરે એવા તાપમાં આટલું બધું વજન ઉપાડો ને તો ગરમ થઈ જાવ. ટાઢી બાઈ, તમે તો જેટલા ટાઢા રહ્યો ને જેટલા જ હારા. હાલો હાલો ઓલા ઝાડ નીચે ને ન્યા છાયામાં બેહીન મફત ટાઈઢક કરી. હે હાલો તો એમ કરો, કરી. આલ્યો. નહીં આ ઉપાડી લઉં. હા. આ લ્યો ને ઉપાડું. કા શું થયું? ટાઈઢક બહુ ભારે છે. હાલો લ્યો. હાલો. તમે સારું વજન ઉપાડો છો હો ટાઢીભાઈ. નાની ઉંમરમાં કાઠું નાનું પણ ગજુ મોટું. હા હા હા. અરે કા ઓળે મોડે બેઠા? ધીરજ રાખ, ધીરે ધીરે હાવ સામે મોઢે થઈ જાય. લે. તે તારું મૂળ ક્યાં? હા ના ના, એટલે કે તારા માવતરનું મૂળ ક્યાં? અમે મૂળ પેથાપુરના. ઓહો. તે તારા બાપનું નામ? પેથાભાઈ. ઓહો. તઈ તારી માનું નામ તો પેથી બાઈ જ હોય છે. હાય હાય, એની તમને કેવી ખબર પડી? અરે મને તો ખબર પડે જ ને. અરે હું તો પડીકું જોઈને કહી દઉં કે માલિકોર ગરમ ફાફડા છે કે ટાઢા ભજીયા. અરે વાન જોઈને આખી વંશા વળી કહી દઉં. હા. મારા જોયા. આ કોની વસાડી લઈને બેઠો છે? હા આ ટાઢીબાઈ ની. આહાહાહા. નાનપણમાં સગાઈ થઈ આ ઠંડક ગૌરી સાથે, અને વંશાવળી વાંચે છે આ તાઢીની. તે મારે તો ટાઢીબાઈ હોય કે ઠંડક ગૌરી, વંશાવળી જ વાંચવી રહી ને. અને ભલે ને આપણી નાનપણમાં હગાઈ થઈ હોય, પણ તારો ભાઈ સિદ્ધપુર જઈને તારી માનું હરાવે નહીં ત્યાં સુધી લગ્ન નહીં કરું. તારી માં રોજ મને સપનામાં આવીને કહે છે કે બેટા મફત મારું હરાવે નહીં ત્યાં સુધી પરણતો નહીં. અને હવે હું જુવાન થયા પછી મારે મારા જોગું કઈક ગોતવું રહ્યું ને, અને હું તો રહ્યો મફત. મારે મફત ઠંડક હોય કે મફત ટાઈઢક હોય, બાયડીથી જ કામ. મારા રોયા, મારા જીવતાજી, તું બીજી સાથે લગ્ન કરશે? આ મારે છે શું કામ? આલે, એને મારું વજન ઉપાડી લીધો. બિચારા કેવા સારા માણસ છે. સારા માણસ છે ને એટલે જ મારી એની હારે સગાઈ થઈ છે. ને તું પાછી એને બગાડે છે? હવે બગાડતી નથી પણ સુધારી રહી છું. અને જો હું ધારું ને તો તારી સગાઈ તોડાવી નાખું. હા, તું મારી સગાઈ તોડાવી નાખ. હા, અરે એ પેલા તો હું અરે કઉ છું બાથોમાં, અરે બે જણ્યું બાથોડ્યું બાથોમાં કઉ છું. એ ઓઢણા ઉડ્યા.